જય માતાજી, જય મોટા ભાઈ, તમારું અમારા બ્લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજ તો જો અમારા ભેંસ અહીં બેઠી છે અને કામકાજમાં આજ બધી નીણ માર વાઢવાની છે. અને જો મારા ભાઈઓ મિત્રો, આજે અમારે જો મકાઈ વાવી છે. આમાં ગુવાર હતો, ગુવાર બળી ગયો. ગુવાર કાઢીને મકાઈ વાવી, મકાઈ વાઢી ઉગી ગઈ છે કમ્પ્લીટ. આ બાજુ જાહેર વાવેલી છે અને બહુ મસ્ત મસ્ત આયોજન ચાલુ છે કામકાજનું. અને અમારે શું છે કે અમારે જો સુશીબેનને નગરી નીણ જ ખાવા જોઈએ. અને અમારે જો જયદીપભાઈ પણ ભણીને વિયાવ્યા છે. એમ ને મજો પડી ગઈ છે ને? તો વાંધો નહીં. કેવું ભણાવ્યું સાહેબે? એમ હું વાત કરો છો? જો મારા બાપુને મજા બગડી ગઈ હતી એટલે એના બેઠા છે. અને અમારે જો વાલનું વાવેતર હતું અને નીંદવામાં હતા. જો ઓલી પણ 2 નીંદે છે. અને આ બાજુ તો ધાણી છે, તો ધાણી પણ હાવ પૂરી થઈ ગઈ છે. અને જો વાલ કેવા મસ્ત મસ્ત ઊભા છે. ફાલ પણ આવી ગયો છે. જો વાલમાં ફાલ પણ આવી ગયેલો છે. એટલે માપે માપે ફાલ આવ્યો. જો આ રીતે લૂંગ આવે વાલમાં. અને વાલનું વાવેતર મિત્રો બહુ સારું છે, એમાં કોઈ વાંધો નથી. પણ જો અમારા નીંદવાવાળા અહીંયા એને એમ થયું છે કે હા આવડું મોટું ઝાડવું છે ને મરસીનું છે. પણ નહીં, આ તો એક કાયદેસરનું ખડ છે. શું છે? ખડ. જો આવડું મોટું મિત્રો ખડ હતું, એ ખડ ખેંચી લીધું છે. અને હું જાઉં છું મારા માલ ઢોરની નીણ વાટવા, કારણ કે મારા બાપુને મજા નથી એટલે મહેમાન બધા ખબર પૂછવા આવે. હવે રાગે આવી ગયું છે ઘણું. અને જો આજે આટલું બધું તો નીંદી નાખ્યું છે, અહીંથી ત્યાં બધું. મસ્ત મસ્ત ધાણી ઓલી બાજુ ઊભી છે. અને અમારા ગીલીબેન જો અહીંયા સડીને ઊભા છે. શું કરે છે ગલે? કેમ ના વાડીની ધ્યાન રાખવી પડે છે? જો એને અમારે વંડી સિવાય કંઈ ફાવતું નથી. કાગલી વંડીમાં જ બેવાની મજા આવે છે ને. આમ જો જો આ બાજુ અમારા ભાઈને એનું વાવેતર છે. અહીંથી અમારા ભાઈનો ભાગ લાગે છે. કેમ મિત્રો મજામાં? જો આ અમારા ભાઈને એનો કપાસ ગુવાર એને પણ આજે જો હાથી હોત નાખી નાખ્યું છે. જો ઓલી પણ એ બળદ સરે છે પીપર હેઠે. ના પણ અમારા કૂવો છે, ઓલી રહી ટીછી છે લાઈટ. અને અહીંયા હરગવો છે અમારે, પણ હરગવો છે પણ કડવો છે. અને અમારે તો એટલો ટાઈમ જ નથી રહ્યો ને. તેમ જો આ ખડ છે ને એમાં તુર વાવેલી છે. બોલો. પણ અમને કામકાજમાં બધું તમને પણ ખ્યાલ હશે, દવાખાનામાં કામમાં વહી ગયા હતા એટલે વાડીનું કામકાજ કાંઈ કર્યું નથી. બધું આમને આડાવડું કામકાજ ચાલુ રહેતું હતું ને એવું બધું કામ કરતા હતા. બીજું કામકાજમાં ધ્યાન નથી રહે ને કામે નથી થયું એવું છે. અને જો અહીંથી આપણે નીણ વાટવાની છે. જો કેવી નીણ ઊભી છે, પણ વાટતા તો આલા આવશે, કારણ કે નીણ વાટવાની રહી ને. હવે ગરધણીને કેવી તું વાટવા માંડ અને હું છે ને ઘડીક નીંદવા માંડું. સારું હાલો, તો હવે પછી આગળના બ્લોકમાં શું કામ કરું છું તે પણ બતાવીશ. આગળના કામકાજમાં તો બીજું કાંઈ હતું નહીં. અમારે ધાણી તમને બતાવવાની હતી, તો ધાણી તમને બતાવવા આવી ગયો છો. જો આવી અમારે તો ધાણી રહી છે. જો આથી ખડ છે, ધાણી એમાં હતી. હવે એમાં ઓટાવીટર મારી દેવાનું છે. અને આ બાજુની ધાણી રહી એની છે પણ 30 દિવસ વાળે, પણ સારી વાર નથી થઈ ને એટલે પીળાશ વધારે બતાવે છે. પણ હવે સારી થઈ જશે. આમાં ઘણી બળી ગઈ છે, પણ દાજ્યા પાંદડા છે એટલે સારું થવાની શક્યતા રહેશે. તો બસ આજનો બ્લોગ અમારો અહીં સુધી જતો. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.